તો ભાઈ નવી ગુજરાતી ફિલ્મ રામ ભરોસાનું ટીઝર આવ્યું છે. એકદમ દેશી ભાષાવાળી લવ સ્ટોરી છે. 2022માં સૈયર મોરી નામની ફિલ્મ આવી હતી, જે વિશાલ વડાવાલે ડિરેક્ટ કરી હતી. બસ સેમ ટુ સેમ વાઇબ અત્યારે રામ ભરોસાથી આવે છે અને આ ફિલ્મના ડિરેક્ટર પણ વિશાલ વડાવાલા જ છે. હમણાં જ વિશાલ વડાવાલાની ફિલ્મ સમંદર થિયેટરમાંથી નીકળી. હવે લવ સ્ટોરી જે સૈયર મોરીમાં વાઇબ હતી ને, એકદમ દેશી ગામડાની હીરો હિરોઈન અને એકદમ હાવ દેશી ભાષામાં ડાયલોગ ને બધું છે, એકદમ લોકેશન બધું સેમ ટુ સેમ વાઇબ અત્યારે રામ ભરોસેથી આવી રહી છે. એક સવાલ એ છે કે ફિલ્મ લવ સ્ટોરી છે, પણ ફિલ્મનું નામ રામ ભરોસે કેમ રાખ્યું છે? હવે એની પાછળનું કારણ આપણને કદાચ ટ્રેલર રિલીઝ થાય પછી અથવા તો ફિલ્મ રિલીઝ થાય પછી લગભગ ખબર પડશે. બાકી લવ સ્ટોરી હોય, ફિલ્મનું નામ રામ ભરોસે હોય એટલે આ થોડું લાગે છે. આશા કરીએ કે આપણને ફિલ્મ રિલીઝ થાય અથવા તો ટ્રેલર રિલીઝ થાય એટલે ખબર પડી જાય આની પાછળનું કારણ. બીજી વસ્તુ, સૈયર મોરીને ફિલ્મ થિયેટરમાંથી નીકળીને એટલે ઘણા લોકોને પછતાવો તો થયો હતો કે ભાઈ આ ફિલ્મ થિયેટરમાં ન જોઈ શક્યા, હવે ફિલ્મ ઓટીટી પર આવે તો સારું ને ક્યારે આવશે, આવા બધા કમેન્ટ્સ મારા વિડીયોના કમેન્ટ્સ બોક્સમાં આવતી હતી. તો અત્યારે મોકો છે બીજી વાર એ જ વાઇબને તમારે સિનેમાઘરમાં એક્સપિરિયન્સ કરવો હોય, જે સૈયર મોરી રેમાં તમે ચૂકી ગયા હતા, એ જ વાઇબ તમને રામ ભરોસે ફિલ્મથી મળશે એવું ટીઝર જોતા મને લાગે છે. એટલે ફિલ્મ રિલીઝ થાય ને, ફિલ્મના રિવ્યૂ પોઝિટિવ આવે ને એટલે મોકો ઉઠાવી લેજો. હું તમને હજી કહું છું, ફિલ્મના રિવ્યૂ પોઝિટિવ આવે ને એટલે મોકો ઉઠાવી લેજો. કારણ કે એકદમ દેશી, સિમ્પલ, સાદી ભાષાવાળી લવ સ્ટોરી જોવાનો છે ને, અનુભવ ખતરનાક હોય છે. સૈયર મોરી ફિલ્મ આવીને ત્યારે હું ઇન્ડિયા હતો અને ત્યારે મેં એક્સપિરિયન્સ કરેલો હતો. એટલે હું તમને એટલે કહું છું કે જો એ મોકો મળે, તમે સૈયર મોરી થિયેટરમાં ન જોયું તો રામ ભરોસેના રિવ્યૂ સારા પોઝિટિવ નીકળે ને તો પૂછ્યા વગર થિયેટરનો એક્સપિરિયન્સ કરી લેજો, મજા આવશે. એ ફિલ્મના તો ગીત પણ જબરજસ્ત હતા અને આશા કરીએ આ ફિલ્મના ગીત, મ્યુઝિક બધું જોરદાર હોય. ટીઝર અત્યારે 100% ઇમ્પ્રેસ કરે છે. એકદમ દેશી લવ સ્ટોરી જેને પસંદ હોય, જે લોકોને સૈયર મોરીને પસંદ આવી છે, ડેફિનેટલી એ લોકોને ટીઝર ગમ્યું જ હશે અને આશા કરીએ કે ફિલ્મ પણ એવી જ નીકળે. એ ફિલ્મને જો કે સપોર્ટ એટલો બધો નહોતો મળ્યો સૈયર મોરીને, પણ આશા કરીએ કે આ ફિલ્મને પણ સપોર્ટ સારો એવો મળે જો કોન્ટેન્ટ સારો નીકળ્યો તો. અત્યારે ટીઝર પરથી સ્ટોરી ખાલી એટલી જ ખબર પડે છે કે લવ સ્ટોરી છે, પણ લવ સ્ટોરી તો કાંઈ સીધી સાદી હોય નહીં. કંઈક ને કંઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તો હોય જ. બંને લોકો ભેગા તો તરત થઈ જ ન જાય કે ભાઈ હીરો છે, હિરોઈનને પહેલી વાર મળે છે, લવ થઈ ગયો એટલે ચાલો બધા માની ગયા, ઘરવાળા માની ગયા, લગ્ન થઈ ગયા, પતી ગયું. આ લવ સ્ટોરી ન હોય ને. લવ સ્ટોરીમાં કંઈક ને કંઈક ટ્વિસ્ટ અને ટર્ન્સ તો આવશે જ. હવે શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હશે એ તો આપણને ટ્રેલર પરથી અથવા તો ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે. તો જોઈએ હવે, જુલાઈ મહિનામાં જ ફિલ્મ આવે છે. તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.